गुजरात गांधीनगर के सांसद, केंद्रीय गृह और सहकारिता मंत्री अमित शाह और मुख्यमंत्री भूपेंद्र पटेल के अलावा राज्य के मंत्रियों और अन्य गणमान्य व्यक्तियों की उपस्थिति में फ्लाईओवर ब्रिज के अलावा नवनिर्मित ऑक्सीजन पार्क, स्विमिंग पूल और व्यायामशाला का उद्घाटन किया गया। सीवेज ट्रीटमेंट प्लांट, ईडब्ल्यूएस आवास, स्कूल, शहरी स्वास्थ्य केंद्र, पिंक शौचालय, आंगनबाड़ियों सहित कुल लगभग 40 कार्यों का स्मार्ट उद्घाटन और 60 करोड़ की अनुमानित लागत से पालड़ी में संस्कार केंद्र के जीर्णोद्धार पुनर्विकास कार्य का समापन, शाहीबाग में हल्के मोटर वाहन पुल के निर्माण सहित 6 कार्य जिनकी कुल लागत 1003 करोड़ है। कई जन उन्मुख विकास परियोजनाएं शुरू की गई हैं और पूरी की गई। इस अवसर पर केंद्रीय गृह एवं सहकारिता मंत्री ने अहमदाबाद शहर को हरा भरा बनाने के लिए मिशन 3 मिलियन अभियान के लिए अहमदाबाद नगर निगम को बधाई दी और नागरिकों से अधिक पेड़ लगाकर पर्यावरण संतुलन बनाए रखने में योगदान देने का भी अनुरोध किया। मुख्यमंत्री ने विश्वास व्यक्त किया कि प्रधानमंत्री के प्रेरक नेतृत्व में योजनाबद्ध शहरी विकास के लिए राज्य सरकार की प्रतिबद्धता के साथ साथ अहमदाबाद नगर निगम के विकास कार्यों के माध्यम से नागरिकों की ईज ऑफ लिविंग में वृद्धि होगी। भेट પોતાના સંસદીય મત વિસ્તાર સહિત સમગ્ર અમદાવાદ શહેરને આજે આપણની વચ્ચે પધારેજ આપવા માટે પધાર્યા છે। વડાપ્રધાનશ્રીએ 15મી ઓગસ્ટે પોતાના પ્રવચનમાં દેશના મધ્યમ વર્ગીય પરિવારને ક્વોલિટી ઓફ લાઈફ આપીને વિકસિત ભારતનું નિર્માણ કરવાની હાકલ કરી છે। શ્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદના મધ્યમ વર્ગીય પરિવારો, સામાન્ય શહેરીજનોને ક્વોલિટી ઓફ લાઈફ આપતા વિકાસ કામોની ભેટ આપીને હાકલ ઝીલી લીધી છે। સરકાર શહેરીજનોની અપેક્ષા મુજબ સ્વચ્છતા, સુવિધા અને સુખાકારીની નિરંતર વિકાસ કામોની શ્રેણીબદ્ધ આયોજન કરીને સુખાકારીની સુવિધામાં વધારો કરે છે। આજના આ વિકાસના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત સ્માર્ટ મેગા સિટી અમદાવાદને વધુ સુવિધાજનક અને જનપ્રિય બનાવશે। આજે રક્ષાબંધનના પૂર્વ દિને પોતાના મત ક્ષેત્રની બહેનો, માતાઓ અને નાગરિકોને વિકાસ કામોની ભેટ માન્ય અમિતભાઈએ આપી છે। આજે અમદાવાદે મળી રહેલા શાળા, વેજીટેબલ માર્કેટ, સ્વિમિંગ પૂલ, ઓક્સિજન પાર્ક, પિંક ટોયલેટ, ફ્લાયઓવર બ્રિજ જેવા વિવિધ વિકાસના કામોથી ઇઝ ઓફ લિવિંગ વધશે। ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 676 કરોડના વિકાસ કામોના લોકાર્પણ તથા રૂપિયા 10 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત કર્યા છે। અમદાવાદ શહેરમાં 267 કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને રૂપિયા 49 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત કર્યા છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સુશાસન, ગુડ ગવર્નન્સનું આગવું મોડેલ ગુજરાતમાં વિકસાવ્યું છે। ગઈકાલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી અમદાવાદને આગવી ઓળખના કામો માટે રૂપિયા 80 કરોડ ગુજરાત સરકારે ફાળવ્યા છે। સાથે સાથે રોડ રસ્તાના 33 જેટલા કામો માટે 277.60 કરોડ રૂપિયાની પણ ફાળવણી ગુજરાત સરકારે કરી છે। આ કામો માટે પણ આવનાર દિવસોમાં શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં આ કામો પણ સાકાર કરવામાં આવશે। શ્રી અમિતભાઈ શાહે આદર્શ સાંસદ તરીકે અમદાવાદ ગાંધીનગરના વિકાસ કામો માટે અવિરત પરિશ્રમ કર્યો છે। આજે અહીં આવતા પહેલા તેમણે થલતેજમાં ઓક્સિજન પાર્ક, વેજલપુરમાં નવનિર્મિત સ્વિમિંગ પૂલ, જીમનું લોકાર્પણ કર્યું છે। વડાપ્રધાન